નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2027માં યોજાવાની છે. ત્યારે હાલમાં રાજકીય વિશ્લેષકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે 2027ની ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અત્યાર સુધી ક્યારેય નહીં થઈ હોય એવી રહેવાની છે. તો એનું કારણ શું છે એ પણ આપણે જણાવી દઈએ કે હાલમાં ગુજરાતની અંદર સૌથી વધારે પરેશાન અને મુશ્કેલીમાં હોય તો ખેડૂતો હાલમાં પરેશાન અને મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. જેમાં સૌપ્રથમ પેટ્રોલ ડીઝલની જે અછત સર્જાણી અને પેટ્રોલ ડીઝલની જે ખેડૂતોની ટ્રેક્ટરોની લાઈનો લાગી અને ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો થયો, જેમાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો, ભાવ વધારો સહન કરવો પડ્યો, જેને કારણે ગુજરાતના તમામ લોકો હાલમાં પરેશાન છે અને ભાવ વધારાનો બોજ પોતાના ખિસ્સામાં સહન કરી રહ્યા છે. અને હાલમાં ખેડૂતો આ મુદ્દાને લઈને, ભાવ વધારાના મુદ્દાને લઈને વિરોધ કરી રહ્યા છે. કારણ કે જ્યારે પરિસ્થિતિ ખેતીની હતી, વાવણીનો સમય હતો, ત્યારે ખેડૂતોને જે લાઇનમાં રહેવું પડ્યું અને ત્યારબાદ ડીઝલના ભાવમાં વધારો થયો, તેને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. જેને કારણે ખેડૂતો અલગ અલગ સ્થળ ઉપર ધરણા પ્રદર્શનો કરી રહ્યા છે. અને લોકો પરેશાન એ બાબતથી પણ છે કે લોકો કોઈ પણ ફરિયાદ કરે છે ત્યારે તેઓની ફરિયાદ ક્યાંય સાંભળવામાં આવતી નથી. કોઈ પણ જગ્યાએ તમે કંઈ પણ મુશ્કેલી હોય, જેનો વિરોધ કરો તો તમારો વિરોધ જે પણ હોય તેને રોકવાના પ્રયાસો સરકાર દ્વારા અને પ્રશાસન દ્વારા થઈ રહ્યા છે. હાલમાં ખેડૂતો જે છે તે મોરબી જિલ્લાની અંદર ખેડૂતો ઉપર જે દમન થઈ રહ્યા છે, ખેતરોની અંદર જે વીજ લાઈનો નાખવામાં આવી રહી છે, તેના વિરોધમાં ખેડૂતો પ્રદર્શનો યોજી રહ્યા છે. ત્યારે ખેડૂતોની ધરપકડ કરવામાં આવે છે, ધરણા પ્રદર્શન યોજવા દેવામાં આવતા નથી. ત્યારે હાલની અંદર જ તે ખેડૂતો દ્વારા અને કોંગ્રેસ દ્વારા, વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા 15 જૂનના રોજ ગાંધીનગરમાં ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો ગુજરાતના ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ છે તેની સામે છે. ત્યારે 15મી જૂનના રોજ આ યોજવા જે જઈ રહ્યું છે ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર યાત્રાના આયોજન અંગે રાજીવ ગાંધી ભવન ખાતે એક બેઠક મળી હતી. જેમાં આ 15 જૂને ખેડૂતો દ્વારા શાંતિપુરા સર્કલથી કૂચ કરીને ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલીનું ગાંધીનગર ખાતે 1111 ટ્રેક્ટર સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને સરકાર સમક્ષ ખેડૂતોની જે માંગણી છે તેની સીધી રજૂઆત કરવામાં આવી છે, તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તો હાલમાં પણ ઘણી બધી જગ્યાએ ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરીઓએ જઈ અને આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે. ખેડૂતોની જે પણ મુશ્કેલી છે તેના માટે રજૂઆતો કરવામાં આવી રહી છે. ત્યારે આ બધા સમગ્ર મુદ્દાને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનારી જે 2027ની ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે તેમાં કંઈક અલગ પ્રકારનો માહોલ રહેશે અને અલગ પ્રકારની ચૂંટણી રહેશે, એવું હાલમાં રાજકીય વિશેષજ્ઞો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ધન્યવાદ દર્શક મિત્રો.